નમસ્કાર દર્શક મિત્રો, આઉટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબા તુલસીદાસજીએ લખેલી રામચરિત માનસની ચોપાઈઓ અને એમાં પણ સુંદરકાંડની ચોપાઈઓમાં આવતી મેનેજમેન્ટની વાતો આધુનિક સમયમાં પણ એટલી જ સાંપ્રત છે. રામ અને વિભીષણનો સંવાદ જે ચોપાઈઓમાં આવે છે એ ચોપાઈઓ હાલમાં આપણે જોઈ રહ્યા છીએ. ભક્ત અને પ્રભુનો જે સંબંધ છે એની વાત છે. આવો વધુ ચોપાઈઓ જોઈએ અને મેનેજમેન્ટના સંદર્ભમાં એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. સુનહુ દેવ સચરાચર સ્વામી પ્રનત પાલ ઉર અંતરયામી ઉર કछु પ્રથમ બાસના રહી પ્રભુપદ પ્રીતિ સરિત સો બહી અબ કૃપાલ નિજ ભક્તિ પાવની દેહુ સદા શિવ મન ભાવની એવ મસ્તુ કહી પ્રભુરન ધીરા માંગા તુરંત સિંધુ કર નીરા યદપિ સખા તવ ઈચ્છા નાહી મોર દરસુ અમોઘ જગ માહી અસ કહી રામ તિલક તેહી સારા સુમન બ્રષ્ટિ નભ ભઈ અપાર. રામજીની સાથેના મિલાપ બાદ વિભીષણજી પ્રભુની ભક્તિ માંગે છે કે શિવ ભક્તિ મને આપો. હું આપના માટે જે કંઈ કાર્ય કરું એ શિવને અર્પણ કરું અને શિવની ભક્તિ મને આપો. મારા મનની અંદર અત્યાર સુધી જે કંઈ વાસના રહી હતી, થોડી ઘણી રાક્ષસ કુળમાં જન્મેલો હોવાને કારણે જે કાંઈ મારા મનની અંદર કલેશ હતો, મેલ હતો, એ પણ તમારા દર્શનથી હવે સાફ થયો છે. મારું મન નિર્મળ અને સાફ થયું છે. જ્યારે પણ નવો આવનારો કર્મચારી ઓફિસનું વાતાવરણ જુએ છે, બોસની રહેણીકરણી જુએ છે, બોસની વાત કરવાની ઢબ જુએ છે અને એનાથી જ્યારે એ પ્રભાવિત થાય છે અને પછી એ પોતાની કંપની છોડીને આવ્યો એનું દુઃખ ભૂલી અને જે નવી કંપની છે, નવી કંપનીમાં જે એને કામ કરવાનું છે, જે એને હોદ્દો આપવામાં આવ્યો છે, કી પોસ્ટ આપવામાં આવી છે, મહત્વનો હોદ્દો આપવામાં આવ્યો છે, એને અનુરૂપ જ કામ કરવા માટે એ તત્પર બને છે. એની રોજગારી એને પરત મળી જવી અને તત્પરતાથી કામ કરવું, એની જે ક્વોલિટી છે એ ક્વોલિટીને કારણે એને આ જવાબદારી સોંપવામાં આવે છે. કંપનીમાં મહત્વની જવાબદારી સ્વીકાર્યા પછી પણ એના મનમાં જે કંઈ સંશય હોય કે જે કંઈ હોય એ બોસના વાણી વર્તન અને વિવેકથી સંપૂર્ણપણે નાશ થતો હોય છે. ઘણી વખત એવું બને કે ચાલો નોકરી તો મળી ગઈ છે, પરંતુ કેટલો સમય ચાલશે, કેટલો સમય અહીંયા ટકી શકીશું, એ પણ ઘણી બધી વિચારણાઓ ચાલતી હોય મનમાં કર્મચારીને. પરંતુ આવા કર્મચારીઓ જ્યારે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી અને કામ કરે છે, પોતાનું તમામ જે બુદ્ધિ અને બળ છે એનો ઉપયોગ કરી અને કંપનીના ઉપયોગી હોય એવા પ્રકારના કાર્ય શરૂ કરે છે, ત્યારે એ સર્વસ્વ સમર્પિત કરી અને કામ કરતા કર્મચારીને હંમેશા સફળતા મળતી હોય છે. અને અહીંયા પ્રભુના ચરણમાં આવ્યા પછી વિભીષણ પણ પોતાના મનની અંદર જે કલેશ હતો એ બધી જ વસ્તુઓનો ત્યાગ કરી અને નિર્મળ મન સાથે પ્રભુ સાથે જોડાયા છે. જ્યારે પણ કોઈ પણ કંપનીની અંદર તમે હાજર થાઓ અને તમને તમારી મહત્વની જે જવાબદારીઓ હોય એ સમજાવી દેવામાં આવે, તમને કહી દેવામાં આવે, ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાછલી તમારી રૂઢિગત માન્યતાઓ છે એને પાછળ છોડી દેવાની છે. નવા આવનારા પડકારો માટે તત્પર બનવાનું છે, તૈયાર બનવાનું છે, તૈયાર રહેવાનું છે અને ત્યાર પછી જ કાર્યના શ્રી ગણેશ કરવાના છે. ક્યારેય પણ અમે આમ હતા અથવા તો અમે આવું કામ કરતા હતા એવી જે ભૂતકાળની વાતો કરે છે, એનો વર્તમાન નબળો હોય તો ભૂતકાળની માણસ વાત કરે છે. આ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે જ્યારે પણ તમને જવાબદારી મળે, તમને ફ્રી હેન્ડ આપવામાં આવે, તમને પોસ્ટ આપવામાં આવે, તમને કાર્ય કરવા માટેની છૂટ આપવામાં આવે, ત્યારે તમારે હંમેશા તમારું પરફોર્મન્સ બતાવવાનું છે અને પરફોર્મન્સના આધારે જ તમારો વિજય નિશ્ચિત થાય છે. અને નિશ્ચિત થયેલો વિજય તમને હંમેશા લક્ષ્ય પ્રાપ્તિ સુધી લઈ જાય છે.
અહીંયા વિભીષણને કંઈ જ જોતું નથી, એણે શિવની ભક્તિ માંગી છે. એવી જ રીતે તમે કોઈ પણ પ્રકારની બીજી વધારાની અપેક્ષા વગર જ્યારે કાર્ય કરો છો ત્યારે તમને સફળતા મળતી હોય છે અને કંપનીમાં પણ તમારું નામ એક અદના કર્મચારી તરીકે અને સારી રીતે લેવામાં આવતું હોય છે. તમારું નવું જોઈનિંગ છે એના કારણે તમારા પરફોર્મન્સ ઉપર અસર પડે એવું બનવા ન દેવું એ જવાબદારી તમારી બની જાય છે. જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે, જ્યારે પણ નવી કંપનીમાં જોબ સ્વીકારો, નવી જવાબદારી સ્વીકારો, ત્યારે એક વસ્તુ સતત મનમાં યાદ રાખવાની છે કે લક્ષ્ય પ્રાપ્તિ સુધી કાર્ય કરવાનું છે. લક્ષ્ય પ્રાપ્તિ સુધી કાર્ય કર્યા પછી જ તમને જપ વળવો જોઈએ, તમારે પલાઠી વાળીને પછી જ બેસવાનું છે. જ્યારે આ વૃત્તિ તમારામાં આવશે ત્યારે પ્રભુ કૃપા અનાયાસે જ તમારી ઉપર વરસતી હોય એવું લાગશે અને ઈશ્વર પણ તમને સહાય કરશે. એટલે હંમેશને માટે એ વસ્તુ યાદ રાખવાની કે નવા કામની શરૂઆત કરતા પહેલા પોતાની અંદર રહેલી તમામ તાકાત અને બધી જ વસ્તુઓનું સમર્પણ કરવું, એની સાથે જ કામ કરવાનું છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.